નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। મોરબી જિલ્લાના માળિયા વિસ્તારમાં પોલીસે વિશાળ સ્તરે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન કાર્યવાહી કરી હતી। આ ઓપરેશનમાં આશરે 450 પોલીસકર્મીઓ અને વિવિધ શાખાઓની ટીમોએ ભાગ લીધો હતો। કાર્યવાહી દરમિયાન પોલીસે એક દેશી તમંચો, 23 જીવતા કાર્ટેજ તેમજ અન્ય ઘાતક હથિયારો જપ્ત કર્યા હતા। ઉપરાંત પેરોલ જમ્પ કરનાર તેમજ લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં પણ પોલીસને સફળતા મળી છે। પોલીસે ડુપ્લિકેટ સોનાના બિસ્કિટના ગેરકાયદેસર કારોબાર અને વીજ ચોરીના અલગ અલગ કેસોમાં પણ કાર્યવાહી હાથ ધરી હતી। ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોટર વાહન અધિનિયમ હેઠળ 36 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ આવા કોમ્બિંગ ઓપરેશનનો હેતુ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો, વોન્ટેડ આરોપીઓને પકડવાનો અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો છે। આગામી સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે। અહેવાલ પ્રવીણ પરમાર, મોરબી।